હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એડવાન્સ સર્વેઇંગ, એના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે, જે જીટીયુની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હોય છે અને એ મિડ એક્ઝામમાં પણ ઉપયોગી થવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે તમને દરેક યુનિટ વાઇઝ, દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાના છે. પ્લસ જોડે જોડે તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક વસ્તુ ત્યાંથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ આપણા સેમિસ્ટર 4 સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 તમારો જે છે, યુનિટ નંબર 1 ની અંદર કુલ 20 માર્ક્સના આની અંદરથી પૂછાતો હોય છે. 20 માર્ક્સનું જે ચેપ્ટર છે એ યુનિટ નંબર 1 નું છે. તમે જોઈ શકો છો 20 માર્ક્સ જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. એટલે પાસ થવા માટે સૌથી મહત્વનું ચેપ્ટર કહી શકાય, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયારી કરવાની છે. તો જોઈએ વન બાય વન કયા કયા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે અને દરેક ક્વેશ્ચનના આન્સર જે છે એ આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે જોઈ લઈએ કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ જે ચેપ્ટર છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અંતરકોણના માપનની વ્યાખ્યા આપવાની ક્વેશ્ચન પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ડિફાઇન ટેક્નોમેટ્રી, જે અંતરકોણના માપન કઈ પરિસ્થિતિમાં ઉપયોગી છે, કઈ કઈ પોઝિશનમાં યુઝ થતો હોય છે, એ ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી અંતરકોણ માપનના સર્વેની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચનના આઈએમપી ક્વેશ્ચન જે છે એ બધાના આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. એની અંદરથી તમે તૈયારી કરી સારા એવા માર્ક્સ મેળવી શકો છો. મિડ એક્ઝામમાં પણ ઉપયોગી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, તમારા જે જીટીયુની એક્ઝામ છે એ જીટીયુની એક્ઝામમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ તૈયાર કરી લેશો. પછી અંતરકોણ માપનના સર્વેક્ષણના હેતુઓ કયા કયા છે, એના ઓબ્જેક્ટિવ ઓફ ડિસ્ટન્સ સર્વેઇંગ જે છે, પછી અંતરકોણ માપનના સર્વેક્ષણની મર્યાદાઓ, લિમિટેશન કઈ કઈ છે, કાં તો સર્વેક્ષણના હેતુ પૂછી શકે છે, કાં તો લિમિટેશન પૂછી શકે છે. એટલે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. પછી અંતરકોણ માપનમાં વપરાતા ઉપકરણો, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે, બધી જ વસ્તુ તમારે સમજાવવાની છે. એના પછી ટેક્યોમીટરની લાક્ષણિકતાઓ જણાવવાની છે, કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે. ઓકે, બધા જ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ નંબર 1 તમારું 20 માર્ક્સનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરવાના છે, એક બી ક્વેશ્ચન છોડવાના નથી. એના પછી અંતરકોણ માપનના સિદ્ધાંતો વિશે સમજાવવાનું છે, એનો જે પ્રિન્સિપાલ છે એ સમજાવવાનો છે. પછી સ્ટેડિયન અંતરકોણ માપનમાં સ્ટાફ અંતર ડી નું સૂત્ર જણાવવાનું છે, એનું પ્રૂવ ધેટ કરવાનું પણ પૂછી શકે છે. પછી એનાલિટિક લેન્સ સમજાવો શું છે, એનાલિટિક લેન્સ શું છે, એ કઈ રીતના કામ કરતો હોય છે, એના ફાયદા ગેરફાયદા પણ પૂછી શકે છે. 7 માર્ક્સની અંદર એને સમજાવી અને ફાયદા ગેરફાયદા મિક્સ ક્વેશ્ચન પણ કરી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી અંતરકોણ માપનની રીતો લખવાની છે, કઈ કઈ મેથડ છે એ. પછી અંતરકોણ માપનની ચલિત તારણની રીત સમજાવવાની, ચલિત તારણની જે રીત છે એ સમજાવવાની છે. અને સ્ટેડિયા તારણની રીત અને સ્પર્શીય રીત વિશે તફાવત આપવાનો છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન તમે કરી લો છો એટલે સમજી લો કે તમારું 20 માર્ક્સનું જે ચેપ્ટર છે, આખું યુનિટ છે, એ આખું યુનિટ તમારું કવર થઈ જવાનું છે. એક બી ટોપિક બાકી નહીં રહે. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે ક્વેશ્ચન આની અંદરથી પૂછાતા હોય છે, બીકોઝ ઓફ 20 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો યુનિટ નંબર 1 તમે પરફેક્ટલી કરી લો, એટલે જેથી આ યુનિટ નંબર 1 તમારા સિલેબસ પ્રમાણેનો છે. એટલે યુનિટ નંબર 1 ની અંદર ખાસ કરવાના છે, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારા કવર મેં કરી લીધા છે. આ બધાના ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે. કોર્સને પરચેસ કરવા માટેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે અને કોર્સ કઈ રીતના પરચેસ કરવાનો છે એનો પણ વિડીયો બનાવેલો છે, તો એ બી લિંક
લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આ ક્વેશ્ચનના આધારે તમે સારી એવી તૈયારી કરી શકો. અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો બાકી કયા સબ્જેક્ટના આઈએમપી જલ્દી જોઈએ છે, કઈ કોલેજના વિદ્યાર્થી છો, એ મને ખાસ કોમેન્ટ કરી આપશો, જેથી વિદ્યાર્થી મિત્રો તમારી જે કોમેન્ટના આધારે એ વિડીયો આપણે વધારે જલ્દી બનાવી શકીએ. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.